ઓપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપામ સભજં ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણમ. જય સિયારામ. જય સિયારામ. તો ગઈકાલે આપણે આ અનાત્મ સ્વરૂપનું નિરૂપણ કર્યું હતું અને કારણ શરીર વિશે પણ થોડુંક જોયું હતું. બે શ્લોકો એના હતા. અને અનાત્મ નિરૂપણની અંદર કહ્યું કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર અને બધા જ પ્રકારના વિકારો, સુખ દુઃખ આદિ સંપૂર્ણ વિષય, આકાશ આદિ પંચ મહાભૂત અને અવ્યક્ત પર્યંત આખું જગત, આખું વિશ્વ, આ બધું જ અનાત્મા છે. અને માયા અને માયાનું કાર્ય મહત્તત્વથી માંડીને દેહ પર્યંત સુધી તમામ કાર્ય એ બધું જ અસત છે અને અનાત્મક છે એમ કહ્યું તું. આ મુખ્ય, આ જાણી લો તમે. એના પછી હવે આત્મનિરૂપણને જાણવાની વાત કરે છે શંકરાચાર્ય. તો એનો શ્લોક 126 હવે હું વાંચું છું. અથ તે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપમ પરમાત્મનઃ યદ વિજ્ઞાય નરો બંધાત મુક્ત કૈવલ્યમશ્નુતે. મારામાં કશો લીધો કર્યો નથી. હે? મારામાં 124 ને 125 માં કશું કર્યું નથી. કર્યું નથી આપણે 24 થી શરૂ કરવાનું છે. ના, કાલે 24 એટલે 24 એ જ આત્મનિરૂપણ. ત્યાંથી આપણે એ શ્લોક લીધો નથી આપણે હજુ. હા, એ જ કરીએ છીએ ને હવે. ના, તમે તો કયો હમણાં? કારણ કે મારી ચોપડી ને તમારી ચોપડીમાં 2 શ્લોકનો ડિફરન્સ છે. એટલે તમારા માટે 124, મારા માટે 126. પણ આપણે કારણ શરીર પછી આગળ નથી ગયા ને. ના, આ થઈ ગયું અનાત્માનું, તો થઈ ગયું તું ગઈકાલે. કારણ શરીર પછી 2 શ્લોક થયા હતા. ના, અનાત્મ શબ્દ તો ગઈકાલે નતો આવ્યો. આપણે કારણ શરીરમાં વધારે થયા હતા. મને ખ્યાલ છે અનાત્મ થઈ ગયું, પણ ફરી કરી, કઈ વાંધો નહીં. દેહેન્દ્રિય પ્રાણ મનોહમાદય સર્વે વિકારા વિષયા સુખાદય વ્યોમાદિભૂતાન્યખિલં ચ વિશ્વમ અવ્યક્ત પર્યંતમિદમ યનાત્મા. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર આદિ સારે વિકાર, સુખ આદિ સંપૂર્ણ વિષય, આકાશ આદિ 5 મહાભૂત અને અવ્યક્ત પર્યંત નિખિલ વિશ્વ, આ બધું જ અનાત્મા છે. એટલે પહેલું જે કહે છે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, અહંકાર, એટલે કે આખો દેહ એ અનાત્મ છે. બધા વિકારો અનાત્મ છે. સુખ દુઃખ સંપૂર્ણ વિષય અનાત્મ છે. આકાશ આદિ 5 મહાભૂત અનાત્મ છે. અને આપણા સિવાય આખું જગત, આ દેહ સિવાયની બીજી વસ્તુઓ પણ અનાત્મ છે એમ કે છે. એ 124મો શ્લોક. શ્રી હરિ સિવાય બધું અનાત્મ છે. શ્રી હરિ સિવાયનું બધું જ અનાત્મ.
અને શ્રી હરિ જ આત્મા છે એ જાણવું આપણે. આગળ છે માયાનું કાર્ય. માયાનું કાર્ય કયું છે? તો પ્રકૃતિ માંથી મહત્તત્વમાંથી 3 પ્રકારના અહંકાર, સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. તામસ અહંકારમાંથી 5 મહાભૂતો, રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન બુદ્ધિ અહંકાર, સાત્વિક અહંકારમાંથી દેવતાઓ, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના દેવતાઓ. આ બધું એ અસત છે, માયાથી બનેલું બધું. અને એટલે દેહ પર્યંત, દેહ સુધીની બધી જ વસ્તુઓ એ માયાના સંપૂર્ણ કાર્ય છે, માયાનું કાર્ય છે આ બધું. ઓકે, યા હવે જવા દો. એ તો કે છે કે અહીં તો જળ નથી, આ તો બીજું, આ તો કશું નથી, તો એટલી જ છે. એમ આ માયાનું જે કાર્ય છે, દેહ કહો કે દેહ સિવાયની બધું આખું જગત, એને માણસ એકદમ નજીક જઈને જેને સમજે છે જ્યારે, ત્યારે એને ખ્યાલ આવે છે કે આ તો બધું અસત છે, અનાત્મક છે. આ દેહમાંથી જ્યારે જીવ નીકળી જાય છે, આત્મા નીકળી જાય છે, ત્યારે આ દેહ અસત સમાન જ છે ને, અનાત્મક જ છે. સીતારામ, સીતારામ. હવે ખબર પડી. તમે બરાબર હતા, કારણ કે મારી ચોપડીમાં એકેય લીટો કર્યો નથી. હવે પેલું મૃગ મરીચી નામ આવ્યું બીજા પાના પર, એટલે હવે તમે સાચા હતા, હું ખોટો હતો. કઈ વાંધો નહીં, ધેટ્સ ઓલરાઈટ. એ બહાને આપણે રિપીટેશન થાય. યા, કારણ કે જાણવું તો પડશે ડિટેલમાં કે અનાત્મ વસ્તુઓ શું શું છે. અને એની જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી એને બરાબર જાણી લેવાની જરૂર છે. આ બધું અનાત્મક જ છે. સંબંધી બધું જ અનાત્મક છે, આખું જગત અનાત્મક છે. બધું જ તમારા દેહની, તમે આપણે જે કઈ વેપાર કરીએ છીએ બધો પણ જુઠ્ઠો જ છે. કોક આપણને કાગળિયામાં લખી આપે છે કે આ મકાન તારું, પણ એમ ખરેખર આપણું મકાન છે એ તો અહીં મૂકીને જવાના છીએ, અને આવવાનું નથી આપણી જોડે. અસત જ છે એ મકાન પણ અસત છે, એ પણ ગમે ત્યારે નાશ પામવાનું. અને જુઠ્ઠું પાછું બીજું કાગળિયું આપે છે કે આ મકાનની કિંમત આટલી, તમે આના આટલા પૈસા મળ્યા, તમને લખી આપો, અને તમે દર મહિને આટલો મોર્ગેજ ભરજો. અને પૈસા બી હવે તો જે રીતે ટ્રાન્સફર થાય છે એ પણ અનાત્મક જ છે, ટોટલી દેખાય છે. આપણે ક્રેડિટ કાર્ડમાંથી, ક્રેડિટ કાર્ડના પ્લાસ્ટિકના કાર્ડ વડે આપણે બધું બાય કરીએ છીએ, એ બધું અનાત્મક જ છે. માયાનો વેપાર, બસ માયાનો વેપાર છે. આ દેહ જે આવ્યો હતો એ પણ અહીં જ રહેવાનો છે. આ દેહ જેના વડે પુષ્ટ થયો, મોટો થયો છે, એ દેહ અહીં મૂકવીને જ જવાનું છે. એટલે કશું કોઈ લઈને આવ્યું નથી, કોઈ લઈને જવાનું નથી. કેવલ આત્મા આ જગતમાંથી પસાર થઈ રહ્યો છે એમ સમજવું. કેવલ આત્મા જ્યારે જન્મ મળે છે ત્યારે એ જગતમાં આવે છે, અને મૃત્યુ થાય છે ત્યારે એ જગતની બહાર નીકળી જાય છે. એટલે જીવન પર્યંત આત્મા જ સત્ય છે, અને એ આત્મા જેમાંથી પસાર થઈ રહ્યો છે એ બધું જ અસત છે. એટલે આ જીવાત્મા જેની અંદરથી પસાર થઈ રહ્યો છે એ બધું જ અસત છે, એ સમજવું. આગળ જઈએ.
હમ. તો 126મો શ્લોક. હા. અથ તે હે બરોબર. અથ તે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપમ પરમાત્મનઃ યત વિજ્ઞાય નરો બંધાત મુક્ત કૈવલ્યમશ્નુતે. તો અહીં કે છે અબ મેં અથ એટલે કે હવે તે સંપ્રવક્ષ્યામિ એટલે કે છે કે હવે હું તને કહું છું. શું કે છે? સ્વરૂપમ પરમાત્મન, પરમાત્માનું સ્વરૂપ બતાવું છું. યત વિજ્ઞાય જેને જાણીને નરો એટલે કે મનુષ્ય બંધાત મુક્ત બંધનથી છૂટીને કૈવલ્યમ અશ્નુતે એટલે કે કૈવલ્યને પ્રાપ્ત થાય છે. કૈવલ્ય પદને પ્રાપ્ત થાય છે એમ કે છે. હવે જુઓ વાત કરે છે જે નિર્ણય કરે છે એમાં તો આત્મનિરૂપણ લખે છે અને શ્લોકની અંદર કે છે કે હું તને પરમાત્માનું સ્વરૂપ બતાવું છું. આના ઉપરથી જ ખબર પડે છે કે આત્મા જે છે એ જ પરમાત્મા છે. વિશુદ્ધ આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે. અંશ સ્વરૂપ છે, આંશિક સ્વરૂપ છે, પણ એ જ છે. પરમાત્મા એ પટેલ છે અને જીવાત્મા પણ આત્મા પણ પટેલ જ છે. બંને એક જ છે. પણ અમુક થોડું જુદું છે, જરાક જેટલું, પણ આમ તો બંને સરખું છે. તો હવે એમ કે છે તો આ પરમાત્માને જાણીને મનુષ્ય બંધનથી મુક્ત થાય છે એમ કે છે. હવે એનો અર્થ એમ થયો કે જ્ઞાનીને પણ પરમાત્માનું વિશે સ્વરૂપ જાણવું પડે. જ્ઞાની એમને મુક્ત થતો નથી. એ તો ખ્યાલ આવી ગયો. હવે જ્ઞાની પોતાની રીતે ગમે તેમ કરીને મુક્ત નહીં થઈ શકે. એને પરમાત્માનું સ્વરૂપ જાણવું જ પડશે અને પરમાત્માને જાણીને એ બંધનથી છૂટો થાય છે. પરમાત્માને માણસ કેવી રીતે જાણે? મારે પરમાત્માને જાણવા હોય તો કેવી રીતે જાણવું? મારે પરમાત્માની કથાનો આધાર લેવો જ પડશે સાહેબ. વર્ણન કોઈ કરે, વર્ણન હું સાંભળું તો હું પરમાત્માનું સ્વરૂપ જાણું ને. એમને તો જણાય નહીં. એટલે આખરે ભક્તિનું જે સ્વરૂપ છે, શ્રવણ, કીર્તન અને સ્મરણ, એના વિના મુક્તિ સંભવ નથી. બાપુનું સ્ટેટમેન્ટ હતું ગયા કથામાં, હરિકથા, હરિનામ અને હનુમાન, એના વગર તમારે છૂટકો નથી. બરાબર છે. ધેટ્સ રાઈટ. યા. કારણ કે હરિકથાથી જ મોહ દૂર પામે થાય છે ને. યા. રાઈટ. મોહ સકલ વાધીન મૂળા. બસ એ જ મૂળ, વ્યાધિનું મૂળ જ એ છે. એટલે મૂળને કાઢવું પડે. પહેલા રોગનું જે મૂળિયું છે એ કાઢવું પડે. એ કાઢવા માટે હરિકથા જરૂરી છે અને પરમાત્માનું સ્વરૂપ જાણવા માટે પણ કથાની જ જરૂર પડે. કારણ કે પરમાત્માનું સ્વરૂપ એટલે કે ભગવાનનું નામ, ભગવાનની લીલા, પરમાત્માની લીલા, પરમાત્માના ગુણ, પરમાત્માનો ધામ, નામ, રૂપ, લીલા, ગુણ અને ધામ. આને તમે ના જાણો ત્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ કેવી રીતે જણાય? એટલે નામ, રૂપ, ગુણ, લીલા, ધામ એ માટે તમારે શ્રવણ કરવું પડે. અને એટલું શ્રવણ એકલું ના ચાલે. એનું મનન અને નિધિધ્યાસન જરૂરી છે.
અને જ્યારે પરમાત્માના સ્વરૂપનું તમે મનન કરો છો તે એક રીતે સ્મરણ જ કરો છો બેઝિકલી. અને સ્મરણ એમનેમ થાય નહીં. જે સાંભળેલું છે એને વાણીથી તમારે રિપીટ કર્યા જ કરવું પડે. એટલે કે કીર્તન કરવું પડે. એટલે શ્રવણ, કીર્તન અને સ્મરણ આ સ્વરૂપને જાણવાની રીત છે. તો આ અહીંયા આગળ, અને એ જાણ્યા પછી જ કે છે કે કૈવલ્ય પદ પ્રાપ્ત થશે અને માણસ બંધનથી છૂટી જશે, એ વાત કરી છે. હવે તમે તમારી ચોપડીમાં આ શ્લોક વિશે જે લખ્યું હોય તે વાંચો. ઓકે, આમાં 4 લીટી છે. 126 નું, जैसे ऊपर बताया गया कि प्रकृति के अनेक रूप है तथा संपूर्ण विश्व प्रकृति से ही निर्मित है, जो अनात्मा है किंतु वह आत्म तत्व एक ही है जो चैतन्य है, वही परमात्मा है जिसको जानने से ही मनुष्य इस संसार बंधन से छूटकर कैवल्य पद प्राप्त करता है. તો આજ એ જ વાત થઈ ને બેઝિકલી. કારણ કે મને ભક્તિનો પક્ષ વધારે લેવાની ટેવ છે, એટલે હું એનું નિરૂપણ ઘડીએ ઘડીએ કરું છું. કારણ કે જ્ઞાનની વાતો કરતા કરતા હું મારો પક્ષને ભૂલી જવા માંગતો નથી. આગળ જોઈએ. અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ અહમ પ્રત્યયવલંબન અવસ્થાત્રય સાક્ષી સત્પંચકોશ વિલક્ષણ. अहम प्रत्यय का आधार कोई स्वयं नित्य पदार्थ है जो तीनों अवस्थाओं का साक्षी होकर भी पंचकोशातीत है. બહુ બહુ મોટી વાત અહીંયા આગળ કરી દેવામાં આવી છે અત્યારે. તો અહીંયા આગળ 5 કોષની પણ વાત કરી છે અને જોડે જોડે પંચકોશની સાથે સાથે 3 અવસ્થાઓની વાત કરી છે. અહીં એમ કે છે અસ્થિ એટલે છે, અસ્થિ એટલે છે, કશ્ચિત એટલે કોઈ, સ્વયં, સ્વયં એટલે કે પોતે કોઈ નિત્ય પદાર્થ છે, નિત્યમ અહમ, કે જેનું અવલંબન કોઈ એવું નિત્ય પદાર્થ છે, એનું અવલંબન કોણ લે છે? અહમ પ્રત્યય લે છે. કે આ અહંકાર જીવ કરે છે અંદર, આ શરીરની અંદર કોઈ રહેલી જો કઈ અહમ પ્રત્યય છે જે અહંકાર કરે છે, એનો કોઈ ચોક્કસ આધાર છે, એમ કે છે કે જેને, અને એ કેવું છે? એ નિત્ય છે, એ તત્વ નિત્ય છે. નિત્ય, કારણ કે આપણે અહંકાર નિત્ય કરીએ છીએ. એવી એક પણ ક્ષણ નથી કે જેમાં માણસ અહંકાર નથી કરતો. જુઓ, જે બાળક જન્મે છે અને જન્મીને તરત એને પેલી નર્સ એ કપડાની અંદર હાથ પગ બધું જ વીંટીને ટોટલી કવર કરી દે છે. તમે જોયું હશે કે એના પગ બી અંદર ઢાંકી દે છે અને ખાલી મોઢું એટલું જ દેખાય. એવી રીતે એને, અને એ તાજું જન્મેલું બાળક આંખો બંધ કરી અને મુઠ્ઠી વાળી અને આમ બેઠું, આમ સૂઈ રહ્યું હોય છે. એ બાળક જે છે એ શું વિચારે છે?
છું, હું છું એટલે કે મારું અસ્તિત્વ છે. એ અસ્તિત્વ ત્યારથી એનું શરૂ થઈ જાય છે કે હું છું. અને જેવી ભૂખ લાગે એટલે તરત રડે, અથવા તો એને જે દર્દ થાય છે જન્મીન તરત જે રડે છે ને, એ રડે છે શું કે છે કે મને દુઃખ થાય છે, મને દુઃખ થાય છે, કોઈ મારું ધ્યાન રાખો. એટલે કે હું છું, હું કઈ માટીનો લોંદો નથી, આ માટીનો પિંડ નથી ખાલી, હું કઈ છું અંદર, અને મારી કોઈ ટેક કેર કરો. બોલતા એને આવડતું નથી એટલે રડે છે. એ ત્યાંથી એ અહંગ પ્રત્યય શરૂ થઈ જાય છે કે હું છું. આ માટી, આ દેહનો પિંડ ખાલી મરેલો નથી, અંદર કોઈ નિત્ય વસ્તુ છે. અને એ ત્યાંથી શરૂ થયું તે જ્યાં સુધી અંદરથી આત્મા નીકળતો નથી ત્યાં સુધી એ અહંકારનો અનુભવ કરે છે. એ અહંકારનો નિત્ય પ્રત્યય એ જ બતાવે છે કે આની અંદર કોઈ નિત્ય વસ્તુ રહેલી છે. અને એ નિત્ય વસ્તુ કે છે કે ત્રણેય અવસ્થાઓની સાક્ષી છે. કઈ ત્રણ અવસ્થા? જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ ત્રણેય અવસ્થાઓની સાક્ષી છે. જાગ્રત અવસ્થામાં એને સ્થૂળ શરીરની સાક્ષી થાય છે ને, અને સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ શરીર ની અવસ્થા, સૂક્ષ્મ શરીરની અને એ થાય છે. અને જે સુષુપ્તિ અવસ્થા છે એની અંદર એને કારણ શરીરની ની સાક્ષી છે, એ સાક્ષી છે. અને આ જે ત્રણેય અવસ્થાઓની જે સાક્ષી છે, જે જીવાત્મા, એ કેવો છે? પંચકોશાતીત છે, પંચકોશથી પર છે એમ કે છે. પંચકોશ, પાંચ કોષ કયા? પંચકોશની અહીં વાત આવી છે એટલે હું તમને કહી દઉં. પાંચ કોષ, એ પાંચેય કોષની અંદર છેક નીચે, પાંચ કોષ એટલે પાંચ પડ છે. એટલે એમાં સૌથી ઉપરનું પહેલું પડ જે છે એને અન્નમય કોષ કહેવામાં આવે છે. અને એ અન્નમય કોષ એ જ સ્થૂળ શરીર છે. આ સ્થૂળ શરીર જે છે એ જ અન્નમય કોષ છે. એની અંદર પ્રાણમય કોષ છે, અંદર બીજો એક કોષ છે, બીજો એક સેલ છે. એ શું છે? પ્રાણમય કોષ. પ્રાણમય કોષની અંદર શું શું છે? સૂક્ષ્મ શરીર છે, 5 પ્રાણ છે અને કર્મેન્દ્રિય છે. આ પ્રાણમય કોષ છે. તો પ્રાણમય કોષની અંદર કર્મેન્દ્રિય કેમ લખી છે? એનું કારણ એ છે કે કર્મેન્દ્રિય કર્મ તો જ કરે જો અંદર પ્રાણ હોય તો. એક મિનિટ. જય શ્રી કૃષ્ણ. હા બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે વાત ચાલતી હતી પંચકોશાતીત. 5 કોષથી પણ દૂર છે. એ 5 કોષ કયા કયા? તો અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો આ જે અન્નમય કોષ છે એ જ આ સ્થૂળ શરીર છે. જે જોઈ રહ્યા છીએ એ અન્નમય કોષ છે. એ ઉપરનું આવરણ છે. એની અંદર
પ્રાણમય કોષ છે. એ પ્રાણમય કોષમાં શું શું છે? તો પેલું જે અન્નમય કોષ સ્થૂળ શરીર કહ્યું ને, એની અંદર 5 મહાભૂત, 7 ધાતુઓ, હાડકો, માંસ, લોહી, રુધિર, મજ્જા, વીર્ય, આ બધું આવે. ખ્યાલ આવ્યો? એ બધું એની અંદર આવે. અને જે અંગ બધા છે તે હાથ, પગ, આ બધું, આંખો, કાન, સ્થૂળ વસ્તુઓ. અને પ્રાણમય કોષની અંદર સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીર માઇનસ સૂક્ષ્મ શરીરની અંદર તો 5 પ્રાણ પણ છે. -5 પ્રાણ પ્લસ કર્મેન્દ્રિય. તો સોરી, પ્રાણ સાથે સૂક્ષ્મ શરીર વત્તા 5 પ્રાણ વત્તા કર્મેન્દ્રિયો, આ બધું થઈને સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીરની અંદર 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિય છે. તો એ પ્રાણમય કોષ છે. એટલે 5 પ્રાણ, 5 પ્રાણની અંદર પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. અને આપણે ગઈ વખતે વાત થઈ હતી એ પ્રમાણે જે પ્રાણ છે એ મસ્તકની અંદર હોય છે. આંખ, કાન, નાક, ગળું, એ મોઢું, એ બની અંદર રહેલો છે પ્રાણ. એ પ્રાણ. ગુદા અને મૂત્રેન્દ્રિયની અંદર રહેલો છે એ અપાન. એ બેની વચ્ચે જે રહેલો છે એ સમાન. લોહીની નળીઓની અંદર જે રહેલો છે તે વ્યાન, જે બધે ફરે છે. વ્યાન પ્રાણ, વ્યાન વાયુ, વ્યાન પ્રાણ. અને જે ઉદાન છે એ સુષુમ્ના નાડીની અંદર છે. અને સુષુમ્ના નાડીની અંદર જ એ વહન કર્યા કરે છે, તે ઉદાન. પ્રાણ જે વાયુ છે અને અપાન, એ બેની વચ્ચે સમાન. ધ્યાન લોહીની નસોમાં, અને ઉદાન જે છે એ સુષુમ્ના નાડી. તો આ 5 પ્રાણ. અને કર્મેન્દ્રિયોની અંદર હાથ, પગ, જીભ, ગુદા અને મૃત્યેન્દ્રિય, આ 5. અને એ 5 કર્મ કરે છે એ પ્રાણ વડે કર્મ કરે છે. પ્રાણ શક્તિ આપે છે એને. અપાન વાયુ એ નીચેના દ્વારોને કર્મેન્દ્રિય આપે છે, રાઈટ. અને જે વ્યાન છે એ હાથ, પગ, એને શક્તિ આપે છે. સમાન જે છે એ વચ્ચેનું જે શરીર છે પ્રાણ અને અપાનને સમાન રાખે છે. વધવા દેતો નથી, ઘટવા દેતો નથી. એક વધે ને એક ઘટે એવું ના હોવું જોઈએ. અને જે પ્રાણ છે એ મુખની, આંખને, કાનને, જીભને, એ બધાને શક્તિ પ્રદાન કરે છે. મનોમય કોષ. મનોમય કોષની અંદર મન છે વત્તા 5 જ્ઞાનેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ? તો જે જ્ઞાન કરાવે છે તે જ્ઞાનેન્દ્રિય. આંખ રૂપનું જ્ઞાન કરાવે, કાન શબ્દનું જ્ઞાન કરાવે, સ્પર્શ એટલે ચામડી, એ સ્પર્શનું જ્ઞાન કરે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એ જીભ, રાઈટ. એ જ્ઞાનેન્દ્રિય છે. ત્યાં રસ ખબર પડે, ખાટો, ખારો, તુરો, કડવો, મીઠો, 6 પ્રકારના રસ ત્યાં ખબર પડે. અને ગંધ, નાક, ઘ્રાણેન્દ્રિય, આ 5 જ્ઞાનેન્દ્રિયો. અને વત્તા મન, એનું નામ મનોમય કોષ. અને આગળ જાવ એનાથી પછી અંદર વિજ્ઞાનમય કોષ છે. એ વિજ્ઞાનમય કોષ શાનો બનેલો છે? 5 જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ, કે જેના વડે જે જુએ છે, જે જાણે છે, નોલેજ જે પ્રાપ્ત કરે છે,
એને એનાલાઇઝ કરીને નિર્ણય કરવાની જે શક્તિ એનાલાઇઝ કોણ કરે છે? મન. એ મનોમય કોષ કરે છે, એનાલિસિસ કરે છે. અને નિર્ણયની મોહર કોણ મારે છે? ફાઇલ બુદ્ધિ. આગળ વિજ્ઞાનમય કોષમાં મોકલે અને બુદ્ધિ નિર્ણય કરે છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ એ વિજ્ઞાનમય કોષ છે. અને આનંદમય જે કોષ છે એ કારણ શરીર છે. આનંદમય કોષ કારણ શરીર જેને કહ્યું હતું કે એ ટોટલી કારણમય કોષની અંદર જ્ઞાનેન્દ્રિય પણ નથી, મન પણ નથી, કર્મેન્દ્રિયો નથી, સ્થૂળ શરીર નથી, કશું નથી. એની અંદર કેવલ અને કેવલ જે બીજ છે, વાસના, જે કર્મનું ફળ, આ બધા જે સંસ્કારો છે તે એ કારણ શરીર છે. અને એના કારણે બધું થયું છે. અને એ કેવું છે? બીજ રૂપે છે. જેમ ઘઉંની બોરી પડી હોય, ગુણ, એ ઘઉંની ગુણ છૂટી છે, એનો કશો અર્થ છે? કશું નથી. એના દળી કાઢો તો એ દળો તો એ કશો ઓપોઝ ના કરે, કઈ ના કરે. એટલે હું કશું જાણતો નથી, મને કોઈ ખબર નથી, એમ જડવત જે છે તે જડવત હોવા છતાં બીજ રૂપ છે. અને પણ એને જો ખાદ્ય, ખોરાક, ભેજ, સહેજ ગરમી મળે તો એ ઘઉંનો છોડ ઉત્પન્ન થઈ જાય છે. એમ આ કારણ શરીરને જો નવું ગર્ભ પ્રાપ્ત થાય તો એમાં બીજા શરીરના ગર્ભની અંદર બીજી યોનિના ગર્ભમાં જાય તો એ કારણ શરીર સીધું જ એનો દેહ બનવા મળે છે અને બીજું એક શરીર બની જાય છે. તો એ બીજ સ્વરૂપ છે કારણ શરીર. પણ એ કારણ શરીરથી પણ દૂર, એની અંદર આ પેલો આત્મા રહેલો છે. એટલે આ આનંદમય કોષ જે કારણ શરીર કહેવાય છે, એની પણ અંદર જે આત્માનું ચેતન છે, લાઈટ જેને કે છે, ચેતન જેને આત્મા કહેવામાં આવે છે, એ ત્યાં છે. એટલે અહીં આગળ અને એ આત્મા જ આ સર્વ અવસ્થાઓનો સાક્ષી છે. જાગ્રત અવસ્થાનો સાક્ષી પણ એ છે, સ્વપ્નનો પણ સાક્ષી એ છે. કારણ કે બહાર ઉઠ્યા જાગતી વખત તો ખબર પડે છે કે હું જાગતો છું, મારું જીવન ચાલે છે. અને સ્વપ્નની અંદર સ્વપ્ન પૂરું થાય ત્યારે ખબર પડે છે ને કે મેં આજે આ સ્વપ્ન જોયું. એટલે કે એનો સાક્ષી પેલો આત્મા છે. અને સુષુપ્તિ અવસ્થાની બહાર જેવા ઉઠે છે તરત કે છે કે આજે બહુ સરસ ઊંઘ આવી, બહુ મજા આવી. એટલે સુષુપ્તિ અવસ્થાનો પણ સાક્ષી એ આત્મા જ છે. બોલો શું કહો છો? આપણે પેપર પેન્સિલ લઈને આનું નાનો બ્રેકેટ, મોટો બ્રેકેટ, આ બધું કરીને કરીએ કશું? એટલે આજે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે કારણ શરીરની અંદર પેલો આત્મા છે. ધેટ્સ રાઈટ. એ ત્યાં સુધી આપણે પહોંચવા માટે જે સ્ટેપ તમે કહ્યા કે અન્નમય કોષ એ સૂક્ષ્મ શરીર છે. હા, એ સ્ટેપ આપણે જરી ક્લિયર કરીએ તો કે તમે તમારી સાથે શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ આત્મા સુધી લઈ જાઓ કે કર્મેન્દ્રિયો ઉપર મન છે અને કારણ શરીર જે ચેતન આત્મા છે, ચેતન આત્માની ઉપર કારણ શરીર છે. અને કારણ શરીરની ઉપર
વિજ્ઞાનમય કારણ શરીર છે એ જ એને આનંદમય કોષ કહે છે. હા અને એ આનંદમય કોષની ઉપર વિજ્ઞાનમય કોષ છે. વિજ્ઞાનમય હા કોષની ઉપર મનોમય કોષ છે. મનોમય કોષની ઉપર પ્રાણમય કોષ છે. અને પ્રાણમય કોષ છે એની ઉપર અન્નમય કોષ છે. તો આ 5 કોષની અંદર, એટલે ઈંડાની અંદર બીજું ઈંડું, એની અંદર બીજું ઈંડું, એની અંદર બીજું ઈંડું, એની અંદર બીજું ઈંડું, એની અંદર બીજું ઈંડું, અને એમ 5 ઈંડાની અંદર છેક નીચે પેલો આત્મા છે. ખ્યાલ આવ્યો? હા પણ એક ઈંડાની જે છાલ છે હા એ શાની બનેલી છે એ મેં તમને કહ્યું કે આનંદમય કોષની જે છાલ છે એ કારણ શરીર, એ કારણ શરીર છે, બીજ છે. અને વિજ્ઞાનમય કોષની છાલ છે 5 જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ વડે બનેલી છે. એ બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયનું લેયર છે ઉપર. એની ઉપર મનોમય કોષનું લેયર જે છે એ મન અને 5 જ્ઞાનેન્દ્રિયો વડે બનેલું છે. એની ઉપરનું લેયર 5 પ્રાણમય કોષનું લેયર જે છે એ સૂક્ષ્મ શરીર, કે જે 5 પ્રાણ અને કર્મેન્દ્રિય સાથે છે તે. અને એની ઉપરનું છેલ્લું લેયર જે છે એ અન્નમય કોષ, જે સ્થૂળ શરીર, કારણ કે એ અન્નથી બનેલો છે. આ દેહ જે બન્યો માના ગર્ભની અંદર બન્યો એ પણ અન્નથી જ બન્યો છે ને. માએ જે ખાધું એનાથી જે પેલો ગર્ભ બન્યો ને. હા હા અને એ ગર્ભ જે છે મોટો થયો, બહાર આવ્યો, અને બહાર આવીને એને રોજ ખાય, 3 ટાઈમ ખાય છે, એટલે એ મોટું થાય છે શરીર. એ જ અન્નમય કોષ છે, સ્થૂળ શરીર. એમ ખ્યાલ આવ્યો? તો આ મેં જે તમને કહ્યું કે છે કે આ કે છે કે આ અહંકાર કરનાર અહમ પ્રત્યય જે છે એનો આધાર કોઈ એક નિત્ય સ્વયં પોતે નિત્ય પદાર્થ છે. એ પદાર્થ કયો? એ પરમાત્મા અથવા તો આત્મા, શુદ્ધ ચૈતન્ય આત્મા. અને એ આત્મા ક્યાં રહેલો છે? તો એ 5 કોષની અંદર છેક ઊંડે અંદર રહ્યો છે. અને એ આત્મા આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિનો સાક્ષી છે. અને મને કહેવા દો કે આ 3 જ અવસ્થા નથી, અવસ્થા તો કુલ 4 છે સાહેબ. તુરીય તુરીય, એ તુરીય અવસ્થા તો એ પોતે જ છે. એ પોતે જ તુરીય અવસ્થામાં છે. પરમાત્મા તત્વ જે છે એ જ તુરીય અવસ્થા છે. ચાલો, તો આ હતો 127મો શ્લોક. પણ મહેરબાની કરો હા, 5 બોલો. મિનિટ 5 મિનિટ કીર્તન કરતા કરતા આનું લખાણ કરી દો. હું તમને લખી દોરીને આપીશ. ઓકે, સીતારામ સીતારામ. સીતારામ. તમે આ 127નું વર્ણન વાંચો તમારી ચોપડીમાંથી. ઓકે, શબ્દાર્થ વાંચું છું. અહમ प्रत्यय का आधार कोई स्वयं नित्य पदार्थ है जो तीनों अवस्थाओं का साक्षी होकर भी पंचकोशातीत है. व्याख्या: मनुष्य जिसे मैं कहता है वह शरीर, मन, बुद्धि, पंचकोश तथा जागृत, स्वप्न, सुषुप्ति आदि अवस्थाओं का साक्षी है, जो कोई नित्य पदार्थ है, अनात्म पदार्थ में नहीं हो सकता, अनात्म पदार्थ में नहीं हो सकता. यही वह आत्म तत्व है जिसे मैं कहा जाता है. यह पंचकोशात्मक शरीर से भी परे है. સીતારામ. સીતારામ. તો આ મેં કરે છે એ તો
આ જે કોષ છે ને એ કરે છે, પણ અંદર પેલો જે આત્મા છે, 5 પડ પછી અંદર, કારણ કે એના કારણે આખા 5 કોષ બધું કામ કરે છે, અને 3 અવસ્થાઓ એની છે શરીરની. એટલે કારણ કે એની જોડે ને જોડે ઉપર પડ છે ને, ખ્યાલ આવ્યો? એટલે એ જ્યારે શું કરે છે કે જેમ મેં પેન્ટ ને શર્ટ પહેર્યું હોય, એટલે જયારે હું કહું કે આ મારું શરીર છે, ત્યારે મારો હાથ કઈ જાય? શર્ટ પર જાય ને, શર્ટ પર જાય ને, હે? શર્ટ ઉપર જાય, કારણ કે શર્ટ ઉપર પહેરેલું છે. તારે આ શર્ટ છે એ હું છું? ના. પણ આપણે તેમ છતાં તો હાથ મૂકીએ છીએ ને, કારણ કે ઉપરનું લેયર છે. એમ આત્માની ઉપર આ જે 5 લેયર જે છે, એ લેયર ને ખોટા આપણે હું છું એમ માની બેઠા છીએ. જેમ હું આ શર્ટ ને માની બેઠો છું, અને મારો જેવો હાથ અહીં જતો રહે છે કે હું યોગેશ, તો કે આ શર્ટ યોગેશ નથી. જેવી રીતે શર્ટ પહેરેલું છે, એમ જે શુદ્ધ ચૈતન્ય આત્મા, ચેતન આત્મા છે, એને આ 5 કપડા ઉપરા ઉપરી પહેર્યા છે. એ આનંદમય કોષ, વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય અને અન્નમય. એટલે જયારે હું બોલું છું, મેં કરે છે, હું કરે છે, ત્યારે એ આખું ટોટલ આખું એસેમ્બલી જ લઈ લે છે પૂરેપૂરી. એને જ હું માને છે, પણ ખરેખર એસેમ્બલી હું કોણ છે? પેલો ચેતન આત્મા છે તે છે. પણ એની ઉપર પેલા ઉપરા ઉપરી થર કરેલા છે, જે એને પણ એ માની બેઠો છે, પણ ખોટું માની બેઠો છે. ખ્યાલ આવ્યો? આગળ જઈએ. 128. યો વિજાનાતિ સકલમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ બુદ્ધિ તદ અવૃત્તિ સદ્ભાવમ અભાવમ અહમ ઇત્યતમ ઇતિ અયમ. તો કે છે કે યો વિજાનાતિ એટલે કે જે જાણે છે. पहले तो मैं वांची जाऊं, जो जागृत स्वप्न और सुषुप्ति तीनों अवस्थाओं में बुद्धि और उसकी वृत्तियों के होने और न होने को अहम भाव से स्थित हुआ जानता है, ये नित्य पदार्थ है, ये नित्य विशुद्ध आत्मा है. तो ત્રણેય અવસ્થાઓમાં જાગ્રત યો વિજાનાતિ, જે જાણે છે. કોણ જાણે છે? શું જાણે છે? સકલમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. શું? ત્રણેય અવસ્થાઓમાં, બધી જ અવસ્થાઓમાં બુદ્ધિ તત વૃત્તિ સદભાવમ અભાવમ અહમ ઇત્યતમ. એટલે કે છે કે બુદ્ધિ અને એની વૃત્તિ होने और न होने को अहम भाव से स्थित हुआ जानता है. એટલે કે બુદ્ધિની વૃત્તિઓ જે છે, એ બુદ્ધિની વૃત્તિઓ જે થાય છે, કે નિર્ણય થાય છે અને ના આ નહીં બરાબર, એ ન હોના, કે બુદ્ધિ ના કે જેને ના પાડી દે, જે કે આ નો આ શિખંડ નો, આ તમે છે ને પેલું એ લાયા છો, દહીં ને ખાલી અંદર સેજ સુગર નાખી લાયા છો, અને શિખંડ ના કહેવાય. તો કે ભાઈ શિખંડ કોને કહેવાય? તો કે એ તો કે છે કે અંદર એને અંદરથી પાણી કાઢી નાખેલું હોય ટોટલી, અને
ખાંડ જે છે એ બરાબર ભૂલ મળી ગયેલી હોય એવો જે નિશ્ચય કરે છે કે ના આને શ્રીખંડ કે આ દહીં ને સાકર નાખેલું ને શ્રીખંડ ના કહેવાય. એટલે બુદ્ધિની જે વૃત્તિ છે કે આ સાચું ને આ ના સાચું, આ ખરું ને આ ખોટું, અને એ એની અંદર એ અહમભાવથી સ્થિત થયેલો જાણે છે. એટલે કે મેં નિર્ણય કર્યો કે આને શ્રીખંડ કહેવાય, આને દહીં ને સાકર કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે જે કે બુદ્ધિની વૃત્તિ છે નિર્ણય કરવાની, નિશ્ચય જે કરે છે કે આ ખરું અને આ ખોટું, આ ખરું આ ખોટું, કોણ નિર્ણય કરે છે? તો કે બુદ્ધિ. એ બુદ્ધિની અંદર અહમભાવ છે. એ અહમભાવ વાળી જે બુદ્ધિ છે એને અહંકૃત બુદ્ધિ કહેવામાં આવે છે. અને મોટા ભાગના જે આ ડખા છે એ અહંકૃત બુદ્ધિને કારણે થાય છે. કારણ કે અહંકૃત બુદ્ધિ જ એમ માને છે કે આ મારો ભાઈ, આ મારી પત્ની, આ મારો છોકરો, હું એનો બાપ છું. આ બુદ્ધિ નિર્ણય કરે છે હું એનો બાપ છું, હું એનો પતિ છું, હું એનો ભાઈ છું. ખ્યાલ આવ્યો? અને એ હું કર્યા કરે છે કે આ મારું ઘર છે, 25 લિવિંગસ્ટન લેન, એની પર જે મકાન છે મારું છે, મારા ઘરને 1 એકર જમીન છે. આ બધો જે અહંકાર છે એ બુદ્ધિ કરે છે. ખ્યાલ આવ્યો? કે આ મારું છે, આ મારું છે. એ બુદ્ધિનો જે અહંકાર છે, અહંકૃત બુદ્ધિ, એ અહંકૃત બુદ્ધિ જે થયેલી એ ત્રણેય અવસ્થાઓમાં થાય છે. તો અહંકૃત બુદ્ધિને અહંકાર જે આપવામાં આવે છે એ અહંકૃત બુદ્ધિની અંદર જે મેં કે હું છે એ રહેલું છે, એવું જે જાણે છે તે એ જાણનાર કોણ છે? એ પેલો ચેતન તત્વ છે. ખ્યાલ આવ્યો? કે આ મારો ભાઈ છે, આ મારો છોકરો છે, આમાં તો ભાઈ મારો એટલે કોણ? તારા દેહનો જયરામ છે? અને કે આ એક જ છોકરો છે, આ એક જ એની પત્ની છે? અરે આ ગયા જન્મમાં તો તારી કેટલી પત્નીઓ થઈ ગઈ, તારી કેટલી માતાઓ થઈ ગઈ, તારી કેટલા પિતાઓ થઈ ગયા. ખ્યાલ આવ્યો? તો એ જે અહમ ભાવ જે છે ત્રણેય અવસ્થાઓ, બુદ્ધિ અને એની વૃત્તિઓ જે છે અને છે અને નથીનો જે અહમભાવ કરનાર કોણ છે? એ થયેલો છે જે જાણે છે, જે એ જાણવા વાળો જે છે એ ચેતન આત્મા. ખ્યાલ આવ્યો? તો હવે 128 નું તમે વાંચો તમારી બુકમાંથી. ઓકે, સીધા સીધારામ. હું આ શબ્દાર્થ વાંચું છું. जो जागृत स्वप्न सुषुप्ति तीनों अवस्थाओं में बुद्धि और उसकी वृत्तियों के होने और न होने को अहम भाव से स्थित हुआ जानता है. व्याख्या: वह एक ही चेतन आत्मा है जिसे हम मैं कह सकते हैं. वही आत्मा तत्व तीनों अवस्थाओं एवं बुद्धि तथा उसकी वृत्तियों का साक्षी है. वह इन्हें देखता है किंतु ये इसे नहीं देख सकते. इसीलिए आत्मा के अलावा अन्य किसी को मैं नहीं कहा जा सकता. ખ્યાલ આવ્યો? या તો એટલે કે છે કે તુરૈયાની વાત કરું. આ બુદ્ધિને પેલો આત્મા જાણે છે, હા. પણ એ બુદ્ધિ આત્માને જાણી શકતી નથી. અને એ બુદ્ધિને શક્તિ પ્રદાન કરનાર એ આત્મા જ છે. અને એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જે 3 અવસ્થાઓ છે એનો નિત્ય સાક્ષી છે.
અને જે અહંકાર કરે છે એ અહંકાર કરનાર જે છે, હમ વૃત્તિ જે થાય છે, એ હમ વૃત્તિ પેલો ચેતન આત્માને કારણે થાય છે એ કે છે, અને પેલો બધા એને સ્વીકારી લે છે. ખ્યાલ આવ્યો? તો આ તો 128મો શ્લોક. હવે 129મો શ્લોક જોઈએ છે આપણે. ય પશ્યતિ સ્વયં સર્વં યમ ન પશ્યતિ કશ્ચન યશ્ચેતયતિ બધ્યાદિમ નતુ યમ ચેતયત્યયમ. તો અહીં કહે છે કે जो स्वयं सबको देखता है किंतु जिसको कोई नहीं देख सकता, કહે છે કે એ બધાને જુએ છે પણ એને કોઈ જોતું નથી, એને કોઈ સમજતું નથી. એ વસ્તુ જે છે તે કે છે કે એ આત્મા છે. અને આગળ છે, जो बुद्धि आदि को प्रकाशित करता है किंतु जिसे बुद्धि आदि प्रकाशित नहीं कर सकते. આના માટે હું ઘણી વખત તમને એ આપું છું, પેલું પંખાનું ઉદાહરણ આપું છું કે જે ઇલેક્ટ્રિસિટી વડે પેલો પંખો ચાલે છે, એ પંખો એ ઇલેક્ટ્રિસિટીને જાણે ખરો? ના જાણે. તો એ વસ્તુ અહીં કહેવામાં આવી છે કે જો સ્વયં સબકો દેખતા હૈ और जिसको कोई नहीं देख सकता. હવે હું જો તમને કેન ઉપનિષદ ની અંદર આવી જ એક વાત કહેલી છે તમને કહું છું, સાંભળો તમે. શું કે છે? જે કાનની પાછળ સાંભળવાની શક્તિ છે, જે મનની પાછળ રહેલી બોલવાની શક્તિ છે, જે પ્રાણની પાછળ રહેલી જીવન શક્તિ છે, આંખની પાછળ રહેલી જોવાની શક્તિ છે, આ બધી બહારની ઇન્દ્રિયોને વટાવીને તેમનાથી પર જઈને બુદ્ધિમાન મનુષ્યો આ આત્માને જાણે, એ શક્તિને જાણે, ત્યારે પરમાત્માને પામે છે. આગળ શું કે છે? નથી ત્યાં આંખની શક્તિ કામ લાગતી કે નથી એ તત્વ વાણી વડે જાણી શકાતું. કયું તત્વ? પરમાત્મા તત્વ. આંખ પણ એને જોઈ શકતું નથી, કે નથી એ મન વડે સમજી શકાતું. એનો ઉપદેશ શી રીતે આપવો તે અમે જાણતા નથી, તે કે અમે સમજતા નથી. કારણ કે પૂર્વજોએ આ તત્વની અમને સમજ આપી હતી, તેમને અમે એમ કહેતા સાંભળ્યા છે. શું કહેતા સાંભળ્યા છે? કે એ તત્વ જેટલી વસ્તુઓ આપણે જાણીએ છીએ તેનાથી જુદું છે. આપણે કઈ વસ્તુને જાણીએ છીએ? આપણે આખા જગતને જાણીએ છીએ. વ્યક્ત જે કઈ આપણને આંખે કાને વડે સંભળાય છે, જ્ઞાનેન્દ્રિયો વડે જે વસ્તુઓ આપણે જોઈએ છે, સાંભળીએ છીએ, ચાખીએ છીએ, કે જે કઈ સ્પર્શ કરીએ છીએ, અનુભવીએ છીએ ઇન્દ્રિયો વડે, એ વસ્તુ થી પેલી જુદી વસ્તુ છે. ચેતન પરમાત્મા જે છે એ જુદો છે, એ જ્ઞાનેન્દ્રિયો વડે જણાય એવો નથી, એમ કે છે. એટલે જે તત્વ પરમાત્મા તત્વ કેવું છે કે આપણે બધું જે જાણીએ છીએ એ નથી. અને વાત સાચી છે, આપણે તો આ જગતને જાણીએ છીએ, દેહને, આપણે બધું અનાત્મ વસ્તુઓને જાણીએ છીએ. આત્મ વસ્તુને, આત્માને ક્યાં જાણીએ છીએ? પરમાત્મા ચેતન આત્માને ક્યાં જાણીએ છીએ? આગળ શું કે છે કે પરમાત્મા કેવો છે? જેને વાણી વડે કહી શકાતું નથી. વાણી વડે એને કહી ના શકાય.
પણ જેની પ્રેરણા વડે વાણી બોલી શકે છે. પરમાત્માની પ્રેરણા થાય તો માણસ બોલે. હું અત્યારે બોલી રહ્યો છું પરમાત્માની પ્રેરણાથી. એ પરમાત્મા તત્વ છે, એ ચેતન છે, એ આત્મા છે, એ બ્રહ્મ તત્વ છે. આપણે બધા જેની ઉપાસના કરીએ છીએ નહીં એમ કે છે. એટલે કે આપણે આ બાહ્ય સ્વરૂપોને ની ઉપાસનાઓ કરીએ છીએ, પણ એ ચેતન તત્વ એ કોઈ જુદી જ વસ્તુ છે. એટલે એની બાપુ કે ઉપાસ છે એ ટોટલી જુદું છે. હે આગળ શું કે છે? ના હા બાપુ કે છે બોલો. કે હોઠ મારા છે. હે સંભળાયું દાદા નહીં? બોલે છે હોઠ મારા છે. ધેટ્સ રાઈટ. હા કારણ કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, હા એટલે દાદા એમના માટે પરબ્રહ્મ છે. અને પરમાત્મા તત્વથી જ બોલાય છે. વાણી એના વડે જ નીકળે છે. અને મન પણ વિચાર કરી શકતું નથી. મન પણ એ પરમાત્માનો વિચાર કરી શકતું નથી. પણ એ પરમાત્માની ઉપસ્થિતિને કારણે, એ આત્મ તત્વ ચેતન તત્વની ઉપસ્થિતિને કારણે મન કામ કરે છે, મન વિચારી શકે છે. આ જ વસ્તુ છે એ પરમાત્મા તત્વ છે કે જેના વડે મન વિચારે છે, જેના વડે આંખ જેને જોઈ શકતી નથી પણ એના વડે આંખ જુએ છે. એની શક્તિ વડે, એની ઉપસ્થિતિને કારણે આંખ જુએ છે. તો એ વસ્તુ પરમાત્મા તત્વ છે. આ બધું છે જેને કાન વડે જેને કોઈ સાંભળી શકતું નથી. પરમાત્માને કાન વડે સંભળાય નહીં, પણ જેના વડે કાન સાંભળે છે, એ પરમાત્માની શક્તિ વડે કાન સાંભળે છે, એ પરમાત્મા તત્વ છે. એવી રીતે પ્રાણ અથવા શ્વાસ વડે જે જીવતું નથી, આ દેહ, આ પ્રાણ જે છે એ પ્રાણ વડે જે જીવતું નથી. કઈ આત્મા જે છે એ પ્રાણ વડે જીવતો નથી, પણ પ્રાણ એ પરમાત્માની ઉપસ્થિતિને કારણે આ પ્રાણવાયુ જે આ મસ્તકમાં રહ્યો છે, નીચેના સ્થાનોમાં જે અપાન વાયુ રહેલો છે, વચ્ચે સમાન વાયુ રહેલો છે, અને એ હલનચલન કર્મેન્દ્રિયોને કરાવે છે, એ કોની ઉપસ્થિતિ? એ પરમાત્મા ચૈતન્ય એની ઉપસ્થિતિ. એના કારણે આ બધું થઈ રહ્યું છે. તો હવે એક વખત તમને કદાચ ખ્યાલ હશે તો મેં એક વખત તમને એક પેલું મોકલ્યું હતું, એક વોટ્સઅપ પર એક નાનો ફકરો મોકલ્યો હતો. તો જે કે એને એમાં આવું લખ્યું હતું કે જો તું એમ માનતો હોય કે તું બ્રહ્મને જાણે છે, બરોબર જાણે છે, તો તું એ બ્રહ્મને જરા પણ જાણતો નથી, એમ કે છે. અને જો તું એમ સમજતો હોય કે કદાચ હું થોડુંક એના વિશે થોડું જાણું છું, તો અને હું પૂરેપૂરું એને જાણતો નથી, એ બ્રહ્મ તત્વને, એ ચેતનને, એ પરમાત્માને હું પૂરેપૂરું જાણતો નથી, તો તું એના માટે બરાબર સમજ્યો છે. આવું કેન ઉપનિષદ કહે છે કે જો તું એમ જાણતો હોવ કે તું એને બરાબર જાણે છે, તો તું એને જાણતો જ નથી. પણ તું એમ જાણતો હોય કે એને કોઈ બરાબર પૂરેપૂરું જાણી ના શકે, અને હું પણ નથી જાણતો, અને કદાચ હું થોડું થોડું એના વિશે જરા જરા જાણું છું, તો જ કે છે કે તું એને બરાબર સમજ્યો છે એના વિશે. એમ કે છે આ તો પેલું જગ પેખંડ વાળું થયું. જગ પેખન? હા, તું જણાવે તો હું જાણું. Of course it is like that. Yeah. પરમાત્માની કૃપા વિના શક્ય જ નથી. એટલે જુઓ, ભગવદ ગીતાની અંદર 11મા અધ્યાયમાં છેલ્લે કહ્યું અર્જુનને કે તે જે આ પ્રમાણે મને જોયો છે, એ વેદોથી, યજ્ઞથી, કર્મથી, દાનથી, આ બધાથી જોવા લાયક નથી.
એ કશું તું બધું કરીશ તોય તું મને નહીં જોઈ શકે. કેવલ અને કેવલ ભક્તિથી તું જોઈ શકીશ. વાત કરી હતી 11મા અધ્યાયમાં, છેલ્લે કરી છે. વિરાટ સ્વરૂપ ને પછી ચતુર્ભુજ નું સ્વરૂપ બતાવ્યું, ત્યાર પછી આ શ્લોક કયો છે, મને નંબર યાદ નથી, પણ એ વસ્તુ અંદર લખેલી છે. હું તમને કહું છું, બતાવ્યું. પણ 55 નથી એવો. ખબર નહીં કયો શ્લોક છે, 1 મિનિટ, જસ્ટ બેર વિથ મી. તો કે છે ના, 53મો છે. નાહમ વેદેર ન તપસા ન દાને ન ચેજ્યયા શક્યમ એવમ વિદો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. કે છે કે ના વેદોથી, ના તપથી, દાનથી અને યજ્ઞથી આ ચતુર્ભુજ વાળો હું જોઈ શકવાને શક્ય નથી, જેવો તે મને જોયો છે. અને પછીનો કે છે પણ અનન્ય ભક્તિ વાળે કે છે કે હું પ્રત્યક્ષ જોવાને માટે પણ શક્ય છું અને તત્વથી જાણવા માટે પણ શક્ય છું. એટલે આ બધું એની કૃપા હોય તો જ થાય, એની કૃપા હોય તો થાય. તો આગળ કે છે, મારું તો ઠેકાણું 55મા શ્લોકમાં છે. ના 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 ના, મેં તમને બતાવ્યું ને 55માં કૃપા કરી છે ને. 55માં એટલે એ તો મને કર્મ કર, મારા માટે કર્મ કર ને એ બધું કહ્યું છે. એટલા માટે હે તારે જો 54મા શ્લોક નું કરવું હોય તો 55નો શ્લોક તારે કરવો પડશે. એ કરવો જ પડે. એ 54નો ઉપાય બતાવ્યો છે. જે ભક્તિ કરવાની છે એનો ઉપાય એ 55મો છે બેઝિકલી. પણ મને બીજા ટોપિકમાં ના લઈ જશું. આજે અત્યારે જે ચાલે છે ધેટ ઇઝ માય મેન તમારું એ છે. તો એ જે છે, જે પરમાત્મા તત્વમાંથી મનુષ્ય ઉત્પન્ન થયેલો છે અને એ પરમાત્મા તત્વ દેવોમાં પણ રહેલું છે, આ બધું જાણવાનું છે. અને કે છે કે જેણે આ પરમ તત્વ પરમાત્મા તત્વનો વિચાર કર્યો છે, એ એવું જે માને છે એને પણ પૂરો વિચાર કર્યો નથી. અને નથી વિચાર કર્યો એને, અને એમ જાણ્યું છે કે મેં જાણ્યું નથી એમ માનનારે તેને જાણ્યું છે, એમ કે છે. તો આવી બધી અનેક અટપટી જે બધી વાતો છે, પણ બેઝિકલી શું છે કે અંદરનો અનુભવ જણાય તો જ એ મન વડે સમજી શકાય. એ અંદરનો અનુભવ શું છે? એ જ પરમાત્માની કૃપા છે. એ પરમ તત્વ પરમાત્મા, એ ચેતન, એ અંદરથી જણાવે, એ અંદરથી અનુભવ કરાવે તો એને જાણી શકાય. તો નિજ અનુભવ વાળું લાગે પડે અહીંયા આગળ. હે નિજ અનુભવ વાળું લાગે પડે અહીંયા આગળ. નિજ અનુભવ નું કયું ચોપાઈ હતી? હે નિજ અનુભવ અબ કહું ખગેશા, બીનુ હરિ ભજન નહીં જાય કલેશા. એ તો એ જે છે એ અનુભવ, એ તો એમ કે એ તો એમનો અનુભવ છે કે હરિના ભજન વગર આ ક્લેશ જશે નહીં ને પરમાત્મા જણાશે નહીં તને. એ વાત છે. અને આનું આ જે અનુભવ કહું છું એ પરમાત્મા પોતે કૃપા કરીને તમને અનુભવ કરાવે કે હું અંદર બેઠો છું અને તું મને જો, તું મારું દર્શન કર. એ જે જેમ યોગીઓને એક પછી પેલી કુંડલીનીઓ જાગૃત થાય છે ને, એ અંદરથી પેલો જે ચેતન પરમાત્મા તત્વ છે એ પાંચેય કોષ, આનંદમય કોષ, વિજ્ઞાનમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ જાણીને જેવો તમને પોતાને અનુભવ કરાવે છે, એની વાત આ છે. एनीवे, तो आ मैं तुमने कहूं कि जो बुद्धि आदि को प्रकाशित करता है किंतु जिसे बुद्धि आदि प्रकाशित नहीं कर सकते वो आत्मा है, ये परमात्मा है. तो હવે તમે તમારી જે ચોપડી છે 129 ની એના માટે વાંચો.
તોય પેલા હું શબ્દાર્થ વાંચું છું. Yeah. जो स्वयं सबको देखता है किंतु जिसको कोई नहीं देख सकता, जो बुद्धि आदि को प्रकाशित करता है किंतु जिसे बुद्धि आदि प्रकाशित नहीं कर सकता. હવે વ્યાખ્યા છે, ભાવાર્થ. क्योंकि वह आत्म तत्व ही एकमात्र चैतन्य तत्व है जिससे वही सबको देखता है. अन्य सभी प्रकृति से उत्पन्न होने के कारण जड़ है, जिससे वे उसे नहीं देख सकते. देखने की शक्ति चैतन्य में ही होती है, जड़ में नहीं. वही चैतन्य आत्मा बुद्धि को भी प्रकाशित करता है. बुद्धि जड़ होने से वह चैतन्य आत्मा को प्रकाशित नहीं कर सकती. सभी आत्मा के ही प्रकाश से प्रकाशित है. हाँ, तो પછી અહીં આગળ પેલું પ્રકાશક વાળું આવ્યું. સબ કર પરમ પ્રકાશક જોઈ રામ અનાદિ અવધપતિ સોઈ. એ જે બાલકાંડની અંદર તમે જુઓ, જે ભગવાન શંકર જે ગાય છે, સમજાવે છે, એની અંદર છે જગત પ્રકાશ્ય પ્રકાશક રામુ, એની ઉપરની છે વિષય કરણ સુર 116. બાલકાંડ 116 ને 117 ની વચ્ચે છે. વિષય કરણ એટલે કે વિષયોના કરણ શું? ઇન્દ્રિયો. સુર અને ઇન્દ્રિયોના દેવતાઓ. વિષય કરણ સુર જીવ સમેતા એટલે કે વિષયોને, ઇન્દ્રિયોને, ઇન્દ્રિયોના દેવતાઓને અને જીવાત્માનો બધાને વિષય કરણ સુર જીવ સમેતા સકલ એક તે એક સચેતા. એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયોને એ જ સચેત કરે છે, એ જ શક્તિ આપે છે, એ કહે છે. એટલે આ જુઓ, આ આખું તમે વિચાર કરો કે આ એક ચોપાઈની અંદર ઉપનિષદ નું જ્ઞાન મૂકી દીધું છે. સકલ એક તે એક સચેતા. આ બધું જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધાને સચેત કરનાર એક પેલો ચેતન પરમાત્મા શ્રી રામ એ છે, એમ કે છે. હવે તમે વિચાર કરો કે આ જે અહીં આગળ જે અહીં વાત કરી છે 129માં શ્લોકમાં, કેટલી બધી અઘરી લાગે છે, અને અહીં આગળ આ ચોપાઈમાં કેટલી ઈઝી પડી જાય છે. જુઓ તમે, અમૂલનું દૂધ છે, હે, ગણેશનું દૂધ છે, ગણેશ દુગ્ધાલયનું દૂધ છે, એકદમ સિમ્પલ. અને પછી આગળ કે છે સબકર પરમ પ્રકાશક જોઈ. આખા જગતની અંદર પ્રકાશ કરે છે, બધાને જે પ્રકાશ કરનારો છે. એટલે કે તમામ પ્રાણીઓની અંદર જે ચેતનતા આપે છે, તમામ પ્રાણીઓની અંદર જે આત્મ સ્વરૂપે છે, જીવાત્મા છે, એ કોણ છે? રામ અનાદિ અવધપતિ સોઈ. પછી કે છે, હે, હું આ હવે જે ચોપાઈ આવે છે એનું એક કરતો હતો. જગત પ્રકાશક રામ. હજુ એ જ પોઈન્ટ ચાલે છે, એ જ પોઈન્ટ ચાલે છે. વિષયકરણ થી શરૂ થયો તે હજુ છે કઈ સુધી? 117 ના દોહા સુધી છે. જુઓ, જગત પ્રકાશ્ય એટલે કે જગત શું છે? બલ્બ છે આખું. અને એ બલ્બમાં ઇલેક્ટ્રિસિટી તરીકે કોણ છે? પેલો પરમાત્મા ચેતન શ્રી રામ. પ્રકાશક રામ. પ્રકાશ્ય એટલે કે જેને પ્રકાશ જેમાં થાય છે તે, અને પ્રકાશક એટલે કે જેના વડે પ્રકાશ થાય છે તે, એ રામ. પેલું આગળ આપણે હમણાં વાંચતા હતા ને કે જે આંખને જે શક્તિ આપે છે તે ચેતન પરમાત્મા. એ બધી વસ્તુઓ છે આ બધી, કે પ્રકાશક રામ છે. માયાધીશ, માયાને પણ શક્તિ એ જ આપે છે. માયાધીશ જ્ઞાન ગુણધામ. જાસુ સત્યતા તે જડ માયા.
ભાસ સત્ય ઇવ મોહસા, કે છે કે માયા તો જડ જ છે. સાચું શું છે? જાસુ સત્ય. જેની સત્યતા શામાં છે? સત્યતા શું છે? સાચું શું છે? તે જળ માયા. જેનું સત્ય શું છે? કે માયા જડ છે. પણ ભાસ સત્ય, પણ ભાસે છે સત્ય. માયા જડ હોવા છતાં સત્ય લાગે છે. કેમ? ઇવ મોહ સહાય. અને મોહ એનો સહાય કરે છે. અને એ કોને કારણે? એ પરમાત્મા ચેતન રામને કારણે. કારણ કે એને શક્તિ આપનાર રામ છે. રજત સીપ મહુ ભાસ જીમી, કે છે કે છીપલું દેખાય કેવું? જાણે ચાંદી હોય એવું લાગે છે. પણ ખરેખર છીપલું ચાંદી છે ખરું? ના, નથી. એમ માયા લાગે છે કે ચેતન છે, એના વડે આ બધું વરસાદ પડે છે ને આ બધું થાય છે, વાદળો હાલે છે, વૃક્ષો હાલે છે, ને પવન વાય છે, ને આ વરસાદ પડે છે, ને એ બધું માયાથી લાગે છે. પરંતુ એવું છે નહીં. એ તો જડ જ છે. જુઓ, જળ પણ જડ છે. અને એ કેવી રીતે તમને ખબર પડે છે? ખબર છે? એ જળને ખબર જ નથી કે હું આટલું બધું વહી અને આખું જગતને નુકસાન કરું છું. પૂર આવે છે ત્યારે જળ શું છે? પૂરથી નુકસાન થાય છે ને. જો જળની અંદર ચેતનતા હોત તો નુકસાન ના કરત ને. તો કે છે કે કારણ કે જળ માયાથી ઉત્પન્ન થયેલું છે, પાણી. રજત સીપ મહુ ભાસ જીમી, જથા ભાનુકર બારી. तो आ जाओ, बैठ जाओ. आप चलो अभी, आपसे 20 मिनट बात. और ठीक, बात में बात करते हैं. नमस्कार. तो रजत सीप महु भास जिमी, जथा भानुकर बारी. सोंधी साहब भी भेजो. हैं? सोंधी साहब आया? हाँ, सोंधी साहब आया? सोंधी साहब जय आया. सियाराम कहेजो आपड़ा. या जय सियाराम कहे. तो रजत सीप महु भास जिमी, जथा भानुकर बारी. यद्यपि मृषा तिहु काल सोई, બ્રહ્મ ન સકોય કોઈ ટારી. તો આ જે છે સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ ખબર નહીં પડે. એટલે જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ ના થાય. અને ભાનુકર બારી એટલે કે પાણીની અંદર સૂર્ય દેખાય છે ને, પાણીની અંદર પણ સૂર્ય પ્રતિબિંબ પડે છે. તો એ કઈ સાચો સૂર્ય છે? ના. જદપી મૃષા એટલે કે જૂઠો જ છે. તિહુ કાલ, ત્રણેય કાળમાં સોઈ બ્રહ્મ ન સકવ કોઈ ટારી, એહી બીધી જગ હરી આશ્રિત રહી. એના પછી શું કે છે? એવી એ રીતે આખું જગત કે છે કે હરિના આશ્રય છે. જો આ દેહનો આશ્રય કોણ છે? દેહ કોના આશ્રય છે? અંદર ચેતન આત્મા છે, એના આશ્રય છે. એમ પશુ પક્ષી તમામ યોનિઓના પ્રાણીઓ, ઇન્ક્લુડિંગ વનસ્પતિ, ઝાડ, વેલાઓ, આ બધું, ઘાસ, બધું જ, એ બધાનો આશ્રય એ પેલો પરમાત્મા ચેતન આત્મા છે. કારણ કે વૃક્ષોમાં પણ આત્મા રહેલો છે. અને તમામ યોનિઓના પ્રાણીઓનો આશ્રય એ એનો અંદર રહેલો જીવાત્મા, આત્મા. એ હરિનો એ જ હરિ છે અને એ જ એના જ આશ્રય આખું જગત રહેલું છે, એમ કે છે. તો આ બધું જે બધી વાત હતી એ રામચરિત માનસ ની અંદર બાલકાંડમાં જે આવે છે એની બધી આ વાત ચાલી. પણ તમે પેલું 149 હે? અને ગીતાજીનો 11મો છેલ્લો ગીતાજીનો 11મા અધ્યાયના છેલ્લા 3-4 શ્લોકો. એ સાહેબ હા, એ ખરું. એ તો વાત હતી 11મા શ્લોકના જે છેલ્લા શ્લોકો થયા 53, 54, 55 ની જે વાત હતી, એ વાત તો એના માટેની હતી કે
પરમાત્મા દેખાય એમ નથી, હમ જલ્દી દેખાતો નથી, એની વાત ચાલે છે. એ વાતનો પોઈન્ટ હતો. આપણે અત્યારે વાત શું ચાલે છે કે પરમાત્મા ચેતન છે, એના વડે આ બધું પ્રગટ થયેલું છે ને એના વડે આ બધું ચાલે છે, અને આ બધું જે દેખાય છે બધું જડ છે, પણ એને ચલાવનાર પેલો ચેતન આત્મા છે. એ આપણો મેઇન પોઈન્ટ છે. જે પેલું પાછળ ચાલે છે, પેલું આપણે 11માનું જે છે એ તો બીજી વસ્તુ છે. એની ઉપર તો વાતમાં વાતે જતા રહ્યા કે એની કૃપા વિના આપણે એને જાણી ના શકીએ એમ. ખ્યાલ આવ્યો? પણ મેઇન પોઈન્ટ ચાલે છે એ 129. તો આગળ જઈએ. 129 ડીડ યુ રીડ? ફરી વાંચી લો છો ને? રીડ અગેન. क्योंकि यह आत्म तत्व ही एकमात्र चैतन्य तत्व है जिससे वही सबको देखता है। अन्य सभी प्रकृति से उत्पन्न होने के कारण जड़ है, जिससे वे उसे नहीं देख सकते। देखने की शक्ति चैतन्य में ही होती है, जड़ में नहीं। वही चैतन्य आत्मा बुद्धि को भी प्रकाशित करता है। बुद्धि जड़ होने से वह चैतन्य आत्मा को प्रकाशित नहीं कर सकती। सभी आत्मा के ही प्रकाश से प्रकाशित है। सीताराम. સીતારામ. તો હવે 130. Yeah. येन विश्वमिदं व्याप्तं यन्न व्याप्नोति किंचन आभारूपमिदं सर्वं यं भातं अनुभात्ययम्. जिसने संपूर्ण विश्व को व्याप्त किया हुआ है. किसने? परमात्मा ने. किंतु जिसे कोई व्याप्त नहीं कर सकता. ભગવાન વડે આખું જગત વ્યાપ્ત છે. કઈ ભગવાનની અંદર આ બધું છે ખરું? એને વ્યાપ્ત ના કરી શકે, જગત ના વ્યાપ્ત કરી શકે. तथा जिसके भासने पर यह आभास रूप सारा जगत भाषित हो सकता है, हो रहा है. આ જે બીજી લીટી છે એનો અર્થ શું છે? જે શેષ શૈયાની અંદર નારાયણ આમ હાથ મૂકી અને યોગ નિદ્રાની અંદર સૂઈ રહ્યા છે, અને એ જેવી આંખો ઉઘાડે છે, એ ઉઘાડવાની એમની આંખો ઉઘાડવાની જે ક્રિયા છે એનાથી આ જગત પ્રગટ થાય છે. એટલે કે એનાથી આ જગત ભાસે છે, દેખાય છે. અને એ જેટલો સમય દ્રષ્ટિ કરે છે, એક પળ સમય, એટલો સમય આ જગતની સ્થિતિ છે. અને જેવી આંખ બંધ કરે છે એ પરમાત્મા નારાયણ, એટલે તરત જ પ્રલય થઈ જાય છે. ખ્યાલ આવે છે તમને? जिसके भासने पर એટલે કે જેના જોવાથી यह आभास रूप सारा जगत भाषित हो रहा है. આ જગત તો મિથ્યા જ છે, એટલે આભાસ કહ્યું છે. કારણ કે જગત નિત્ય ક્યાં છે? રાઈટ? પણ લાગે છે નિત્ય કારણ કે આપણે 100 વર્ષના એટલે. અને જગત તો કેટલા બ્રહ્મા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રહેવાનું. એટલે ઓરિજિનલી પણ એ મરવાનું છે, આખરે જગતનો પણ નાશ થવાનો છે. એટલે એ અનિત્ય જ છે, પણ આપણા માટે નિત્ય દેખાય છે. એટલે બેની વચ્ચેનું સમાધાન માટેનો શબ્દ શોધ્યો છે મિથ્યા. મિથ્યા શબ્દ જે છે એ બે વસ્તુ કે નિત્ય અને અનિત્ય બંને દેખાય છે એમ. અનિત્ય છે પણ નિત્ય જેવું દેખાય એને મિથ્યા કહેવાય. મિથ્યા શબ્દનો અર્થ જ આ છે. એટલે કે આભાસ. તમને એવું લાગે કે ભાઈ ત્યાં કઈક હરકતું ધુમાણી છે, કઈક સળગતું હોવું જોઈએ. આભાસ જે થાય છે તમને
કે કોઈ સ્ત્રી જતી હોય અને એનું પેટ ફૂલેલું હોય તો કે લાગે છે કે ગર્ભવતી હશે, માં બનવાની હશે. આભાસ, એ આભાસ. એ એટલે મૂળ શું કે છે કે જિસકે ભાસને પર આભાસ રૂપ સારા જગત, એટલે કે આ જે જગત મિથ્યા છે એ તમને દેખાઈ રહ્યું છે સાચું, ભાષિત હો રહા હૈ, સાચું દેખાઈ રહ્યું છે. એ કોના કારણે? ભગવાને દ્રષ્ટિ કરી છે એટલા માટે. એટલે નારાયણ જે આમ યોગ નિદ્રામાં શેષ શૈયા પર સૂતા છે અને એમણે 1 મિનિટ માટે આંખ ઉઘાડી અને જોયું, એ સમયે જગત પ્રગટ થઈ ગયું. અને જેટલો સમય આંખ ઉઘડેલી એક જ પલ માટે, એમના માટે એક પલ છે, પણ આપણા માટે તો પરાર્ધ આયુ થઈ જાય છે. બે પરાર્ધ, જે આખો બ્રહ્મા નું જિંદગી થઈ જાય છે. 14 કલ્પ જતા રહે એવો એક દિવસ ને એવા 14 મનુઓ જતા રહે એવો એક કલ્પનો એક દિવસ, એવા બ્રહ્માના 100 વર્ષ. એ બ્રહ્માની આયુ 100 વર્ષથી એ ભગવાનના માટે એક પલકારો, જે આમ ખુલ્લી આંખ હોય એટલો, બસ. અને એ જેવી બંધ કરે એના હાથે પ્રલય થઈ જાય, બ્રહ્મા પણ મરી જાય. તો આ જે છે કે जिसके भासने पर यह जगत भाषित हो रहा है, જેના વડે આખું જગત પ્રગટ દેખાય છે, એ જગત કોની શક્તિથી છે? પરમાત્માની શક્તિ. એની દ્રષ્ટિ માત્રથી જગત પ્રગટ થાય છે. એની દ્રષ્ટિ માત્રથી જગત ઉત્પન્ન થાય છે, એની સ્થિતિ થાય છે, અને એનો પ્રલય પણ થઈ જાય છે. આંખ બંધ કરે તરત પ્રલય થઈ જાય છે. તો આ કે છે, અને એ વિશ્વની અંદર આ પરમાત્મા વ્યાપેલો છે. કે વિશ્વ પરમાત્માની અંદર વ્યાપેલું નથી એમ કે છે. આ ભગવાનને કોઈ એની અંદર કોઈ વ્યાપી ના શકે. જો આપણો આત્મા છે, રાઈટ, આપણો આત્મા વ્યાપ્ત કેટલામાં છે? આપણા શરીરમાં જ છે ખાલી. આપણા શરીરની બહાર વ્યાપ્ત છે? નથી. એટલે આ આત્મા ખાલી દેહની અંદર વ્યાપ્ત છે. દેહની બહાર વ્યાપ્ત કોઈ છે જ નહીં, કોઈ પણ આત્મા નથી. દરેક પ્રાણીનો આત્મા એના એ પર્ટિક્યુલર દેહની અંદર જ વ્યાપ્ત હોય, એ બહાર ના હોય વ્યાપ્ત. પણ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે. તમામ પ્રાણીઓની અંદર પણ વ્યાપ્ત છે અને પ્રાણીઓની બહાર પણ વ્યાપ્ત છે. આ વાત અહીં કહેવામાં આવી છે. તો પછી જશોદા માએ માટી ખાધી, અરે કૃષ્ણએ માટી ખાધી અને ભૂસુંડી પર રામજીની કૃપા થઈ, એ પ્રસંગ અહીં લાગે વર્ગે ને? ઓફકોર્સ, કારણ કે એમની અંદર બધું જગત વ્યાપ્ત છે. એ શું છે? એ જગત એમની અંદર પડેલું છે ખૂણામાં. તમે જુઓ વિભૂતિ યોગની અંદર શું કહ્યું છે? આખું જગત એકાંશેન સ્થિતો જગત, મારા એક અંશ વડે. અને આખું જગત જે અર્જુને જોયું એ ભગવાનના પેટમાં એક ખૂણામાં જોયું. આટલું બધું એ બતાવ્યું છે ને, એ 11મા અધ્યાયમાં કહ્યું હતી વાત ભગવદ ગીતામાં, કે અર્જુન જયારે વિરાટ સ્વરૂપનું દર્શન કરે છે ત્યારે કહે છે કે હું આખું જગત તમારે એક ખૂણામાં, એક શરીરના એક ખૂણામાં હું જોઈ રહ્યો છું. એટલે કૃષ્ણએ જે માટી ખાધી, મોઢું પોલું કર્યું, અંદર દર્શન કર્યું છે, એક નાનું એક જ બ્રહ્માંડનું દર્શન કર્યું છે. અને એ રીતે ભૂષુંડીજી મહારાજ પણ અંદર જઈને બધું જોયા. એ ભગવાનની અંદર, એની અંદર જે કરોડો બ્રહ્માંડો વ્યાપ્ત છે, અંદર સમાયેલા છે. વ્યાપ્ત શબ્દ ખોટો વાપરું છું, સમાયેલા છે અંદર. એ છે, એની વાત છે. એની આ નથી, આ વ્યાપ્તિની વાત છે, સર્વ વ્યાપકતાની વાત છે. અને એની શક્તિ વડે, એની દર્શન વડે આખું જગત પ્રગટ થાય છે ને એ થઈ.
દેખાય છે આપણને સાચું. હમ ખ્યાલ આવ્યો? અને આ હમ શબ્દ આ વસ્તુ કઈ લખી છે ખબર છે? હમ રામચરિત માનસના પહેલા શ્લોકમાં રામજીનો જે શ્લોક છે પ્રણામનો, યન યન માયા માયા વશવર્તી વિશ્વમખિલમ હમ બ્રહ્માદિ દેવાસુરા યત હમ સત્વાત હમ મૃષૈવ ભાતિ સકલમ રજ્જુ યથા હેરભ્રમ. હમ એ છે ને યત સત્વાદ, તેના હમ થોડાક માત્ર સત્તા વડે, એક જરાક જેટલી ચેતન વડે કે છે કે આખું જગત કે છે કે એ હમ પ્રગટ થયું છે. એ વાત તમને ખબર પડી? હમ એ શ્લોકમાં એ વાત જ છે. એ જે પહેલો શ્લોક છે, સોરી પહેલો રામાક્ષર નથી, છઠ્ઠો શ્લોક, ના હા છઠ્ઠો. હા યત સત્વાદ મૃષૈવ, હમ કે છે કે મૃષૈવ એટલે કે જુઠ્ઠું છે. હમ ભાતિ સકલમ, આખું હમ જગત જુઠ્ઠું છે, પણ છતાં એના હમ કારણે યત સત્વાદ, એના કારણે એ હમ સત્ય લાગે છે. ये बात અહીંયા હમ આગળ કહેવામાં આવી છે, जिसके भासने पर यह आभास रूप सारा जगतवासित हो रहा है. ऑलराइट, તો તમે હવે હમ 133મો જે 130મો જે ટ્રાન્સલેશન તમારામાં છે એ વાંચો. वह आत्म तत्व ही एकमात्र चैतन्य तत्व है जिसने संपूर्ण विश्व को व्याप्त कर रखा है. जड़ एवं चेतन सभी उसी की अभिव्यक्ति है, किंतु वह किसी से व्याप्त नहीं है. यह संपूर्ण जगत उसी के कारण भाषित हो रहा है. चैतन्य के अभाव में सृष्टि की रचना ही असंभव है. चैतन्य के अभाव में सृष्टि की रचना ही असंभव है, इसीलिए वही सर्व है. यह जगत उसी का आभास मात्र है. इसका चेतन के बिना कोई अस्तित्व नहीं है. हाँ, સીતારામ. हाँ, सीताराम. તો આજે આપણે વાત કરી એની જ છે. हम्म આપણે આજે વધારે આગળ જવું નથી, हम्म અઘરું પણ છે, हम्म અને અમારે ઘરે ગેસ્ટ પણ આવ્યા છે, हाँ हाँ એટલે હું હમણાં એને અહીંયા આગળ પણ 5 મિનિટ સંકીર્તન કરીએ મિનિમમ. या या એટલે શું કે જે આપણે આ જે જાણ્યું છે એને જરા બરાબર પચાવી શકીએ. તુલસીદલ. या या હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.